સસરા પોતાની પુત્રવધુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલા કંટાળી ગયા કે પોલીસને ફોન કરીને રેડ પડાવી. આ ચોંકાવનારી ઘટના સુરતના ડુમ્મસમાંથી સામે આવી, જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલ પર સસરાએ પોતે જ રેડ પડાવી. હવે પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જ્યાં કોલ કરનારે જણાવ્યો કે તેમની પુત્રવધુ પોતાના મિત્રો સાથે ડુમ્મસની જાણીતી વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. આ બાતમીના આધારે ડુમ્મસ પોલીસે ઘટના સ્થળે પહોંચી રેડ કરી, જ્યાં રૂમમાં 4 પુરુષો અને 2 આર્ટિસ્ટ મહિલા ફ્લોર પર કુંડાળો વાળીને દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા. પાર્ટીમાં 2 મહિલાઓ જ હતી, જેમાંથી એકના સસરાએ પોલીસને બોલાવી હતી. આટલું જ નહીં, હોટલના માલિકે પણ આ લોકો ખોટી રીતે હોટલના નિયમોનો ભંગ કરીને રૂમમાં પ્રવેશ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે 7 મોબાઈલ ફોન અને દારૂની બોટલ સહિત પોલીસે 2.55 લાખનો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.